નમસ્કાર મિત્રો, મજામાં ને? તમે ધોરણ 5નું ગણિત ગમ્મત પુસ્તક, નોટબુક અને પેન લઈને બેસી ગયા હશો. આપણે ગયા એપિસોડમાં શીખ્યા હતા હાઇકુ અને હાઇકુની રચના. તમને ખબર છે હાઇકુની રચના? પ્રથમ પંક્તિમાં 5, બીજીમાં 7 અને ત્રીજી પંક્તિમાં 5, એમ કુલ 17 અક્ષર. અને આવું જ એક હાઇકુ તમને બનાવવા માટે આપ્યું હતું, અને જે તમે કેરી વિશેનું એક હાઇકુ બનાવ્યું હશે. આ ઉપરાંત આપણે કેરી આકારની જુદી જુદી ભાત અને તેની રચના જોઈ હતી, અને આવું જ એક તમને ભાતચિત્ર બનાવવા આપ્યું હતું, જે તમે બનાવ્યું હશે. આ ઉપરાંત તમને એક હોમવર્ક બીજું આપવામાં આવ્યું હતું. 1 થી 10 સુધીના ઘડિયા તૈયાર કરવા માટે આપ્યા હતા અને લખવા પણ આપ્યા હતા. મને વિશ્વાસ છે કે તમે ઘડિયા ચોક્કસ લખી દીધા હશે. આ ઉપરાંત આપણે પેજ નંબર 2 ઉપર આપેલો એક દાખલો જોયો હતો. તમને યાદ છે? ચિત્રની નીચે આપેલો હતો, ઢગલાની નીચે એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે, તમામ બાળકો તેને ખોલી કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય, અને તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય. તો આપણે કુલ કેટલી કેરીનો ઢગલો થાય ત્યાં સુધીનો દાખલો તમને ગણવા આપ્યો હતો. યાદ છે? અહીંયા મેં પણ એક દાખલો ગણ્યો તો તમને ખબર હોય તો. મેં સંખ્યા લીધી હતી, યાદ છે? બોલો કેટલી સંખ્યા લીધી હતી મેં? બરાબર, મેં વર્ગની સંખ્યા 32 લીધી હતી, અને 32 લઈ અને એક દાખલો ગણ્યો હતો. બરાબર, આપણે ત્યાં કર્યું હતું 32 ગુણ્યા 18. તો ચાલો આપણે એક વખતે પુનરાવર્તન કરી લઈએ. એક બોક્સની અંદર 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે, અને તમામ બાળકોને તેને ખોલીને ઢગલો કરવામાં આવે. મેં તમને કહ્યું હતું કે મારા વર્ગની અંદર 32 વિદ્યાર્થીઓ છે, તો આપણે શું કરવું જોઈએ? 18 નો 32 સાથે ગુણાકાર, એટલે કે 2 અંકનું 2 અંક સાથે ગુણાકાર કરવો પડશે. તો ચાલો આપણે જોઈ લઈએ. 18 છે એ 18માં 8 એકમ અને 1 દશક, એ જ રીતે 32ની અંદર 2 એકમ અને 3 દશકના સ્થાન ઉપર છે. તો જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે એકમના નીચે એકમ અને દશકના નીચે દશક મૂકીશું. હવે આપણે ગુણાકાર કરવાનો છે, તો સૌથી પહેલાં આપણે શું કરીશું? આ 3 સાથે ગુણાકાર કરીશું. હકીકતમાં 3 નથી, આ 30 છે, કારણ કે આપણે લખી શકીએ 32 બરાબર 30 વત્તા 2. તો આપણે પહેલાં 18 નો 30 સાથે ગુણાકાર કરીશું અને પછી 18 નો 2 સાથે ગુણાકાર કરીશું, કારણ કે 18 ગુણ્યા 32 આપણે કરવાના છે. એટલે 18 નો ઘડિયો તમને 32 સુધી ના આવડે, બહુ લાંબો પડી જાય ઘડિયો, એટલે આપણે 18 નો પહેલાં 30 સાથે ગુણાકાર કરીશું. હવે આપણને ખબર છે તો 18 ગુણ્યા 30, કારણ કે 3 છે એ દશકના સ્થાને છે, એટલે આપણે 30 સાથે ગુણાકાર કરવો છે. તો આપણે સૌથી પહેલાં શું મૂકી દઈશું? અહીંયા 0, અને ફક્ત આપણે 18 નો 3 સાથે ગુણાકાર કરવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો 18 ગુણ્યા 3 ગુણ્યા 10. સૌ પ્રથમ આપણે 18 નો 10 સાથે ગુણાકાર કરીશું, એટલે તેની આપણે અહીંયા મૂકીશું 0. અને હવે આપણે 18 નો 3 સાથે ગુણાકાર કરીશું. તો પહેલાં 3 ને 8 સાથે ગુણાકાર કરીએ, તો બોલો તો 3 અઠ્ઠા, બિલકુલ સાચી વાત, 3 અઠ્ઠા 24. વધી આવશે 2, જે આપણે અહીંયા મૂકીશું. 3 એકા 3 ને 2 5. 18 નો 30 સાથે ગુણાકાર કરવાથી આપણને જવાબ મળશે 540. હવે આપણે 18 નો 2 સાથે ગુણાકાર કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે 2 નો 8 સાથે ગુણાકાર કરીશું. કેટલો આવશે? બરાબર 16 આવશે. વધી આવશે 1, જે આપણે અહીંયા 1 મૂકીશું. 2 એકા 2, 2 અને 1 3. હવે આપણે અહીંયા તમને કહ્યું હતું ને કે 32 ને 30 વત્તા 2 લખી શકાય. તો એ જ રીતે આપણે પહેલાં 30 સાથે ગુણાકાર કર્યો અને પછી 2 સાથે, તો બંનેનો આપણે કરવાનો છે સરવાળો. 0 નો 6 સાથે સરવાળો કરીશું તો જવાબ મળશે 6. 4 નો 3 સાથે કરીશું તો 7, અને 5 નો 5. તો આપણે અહીંયા જોયું કે 18 નો 32 સાથે ગુણાકાર કરવાથી જવાબ મળશે 576. તમને એવું પણ શીખવાડ્યું હશે કે પહેલાં 18 નો 2 સાથે ગુણાકાર કરીએ અને ત્યારબાદ 18 નો 30 સાથે. એ રીત પણ સાચી છે. જવાબ તો આપણને 576 જ મળશે. બરાબર? તો હવે આપણે ત્યાં આગળ જવાબ મળ્યો હતો 576. તો આપણે જોઈ લઈએ. તો એક બોક્સમાં કેરીની સંખ્યા 18, અને આપણે વિદ્યાર્થીઓની સંખ્યા લીધી હતી 32. સંખ્યા બરાબર 32, અને ઢગલાની અંદર કુલ કેરી હતી
576. હવે આપણે અહીંયા 576 કેરીમાંથી 10-10ની ઢગલી કરવી છે. તો આપણે શું કરવું પડશે? બરાબર, અહીં આપણે 576ને 10 વડે ભાગાકાર કરવો પડશે. ચાલો આપણે એક વખત પુનરાવર્તન કરી લઈએ. ધારો કે તમારી પાસે 10 પેન્સિલ છે, એટલે કુલ પેન્સિલ 10, અને તમારે તમારા મિત્રને 2 પેન્સિલ આપવી છે. તો કુલ કેટલા મિત્રોને આપી શકાય? વિચારો, કુલ પેન્સિલ 10 છે, તમારે દરેક મિત્રને 2 પેન્સિલ આપવી છે, અને તો તમે 2 પેન્સિલ કેટલા મિત્રને આપી શકો? ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ધારો કે તમારી પાસે 10 પેન્સિલ છે, તમે 2 પેન્સિલ તમારા મિત્રને આપશો, તો તમારી પાસે પેન્સિલ વચ્ચે 8. હવે વધેલી 8 પેન્સિલમાંથી બીજી 2 પેન્સિલ બીજા મિત્રને આપશો, તો તમારી પાસે પેન્સિલ વચ્ચે બરાબર 6 પેન્સિલ વચ્ચે. હવે આ 6 વધેલી પેન્સિલમાંથી બીજી 2 પેન્સિલ તમે ત્રીજા મિત્રને આપશો, તો તમારી પાસે પેન્સિલ વચ્ચે 4. આ 4 પેન્સિલમાંથી બીજી 2 પેન્સિલ બીજા મિત્રને આપો, તો કેટલી વચ્ચે? બરાબર, તમારી પાસે વચ્ચે 2 પેન્સિલ, અને વધેલી 2 પેન્સિલ તમે આપી દેશો, તો તમારી પાસે કુલ વચ્ચે 0 પેન્સિલ. એનો મતલબ કે તમે અહીંયા જુઓ 2 કેટલા વખત બાદ કર્યા છે? 1, 2, 3, 4 અને 5. તો 10માંથી 5 વખત 2 બાદ કરશો, તો તમારી પાસે જવાબ વચ્ચે 0, એટલે કે તમારી પાસે એક પણ પેન્સિલ વચ્ચે નહીં. એટલે કે તમે 5 મિત્રોને 2 પેન્સિલ આપી શકશો. આ ક્રિયાને પુનરાવર્તી બાદબાકીની ક્રિયા કહેવાય. ચલો આ દાખલાને થોડી અલગ રીતે જોઈએ. તો 10ને 2 વડે ભાગી દઈશું તો પણ આપણે જવાબ મળશે. તો જોઈએ, તો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની. તમને ગઈ વખત કહ્યું હતું કે ઘડિયા તમારે તૈયાર કરવાના છે. તો અહીંયા 2નો ઘડિયો આવ્યો, તો 2નો ઘડિયો તમને આવડવો જોઈએ. 2નો ઘડિયો બોલો, અને અહીંયા જુઓ એકમના સ્થાન ઉપર 0 અને દશકના સ્થાન ઉપર 1 છે. તો આપણે 1થી સંખ્યા વધે ને ત્યાં સુધી 2નો ઘડિયો બોલવાનો છે. તો 2નો ઘડિયો બોલજો. 2 એકા 2. હવે તમે 2નો ઘડિયો 2 એકા 2 બોલશો તો પણ 1 કરતાં વધી જશે. તો શું કરીશું આપણે? તમારા એના માટે એક નવો ઘડિયો શીખવો પડશે, અને તે ઘડિયો છે 0નો. 0નો ઘડિયો આપણે જોઈ લઈએ. તો 0 ગુણ્યા 1 એટલે થશે 0. 0 ગુણ્યા 2 એટલે થશે 0. 0 ગુણ્યા 3 એટલે કે 0. 0 ગુણ્યા 4. અહીંયા તમે જોશો તો કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરશું તો જવાબ શું મળશે? 0. તો આપણે 2 ગુણ્યા 0 કરીશું તો જવાબ આવશે અહીંયા 0. હવે બાદબાકી કરવાની છે આપણે. તો 1માંથી 0 બાદ કરશું, જવાબ આવશે 1, અને ઉપરથી નીચે ઉતારીશું 0. હવે 2નો ઘડિયો બોલવાનું ચાલુ કરો, અને 10થી સંખ્યા વધવી ના જોઈએ. કેટલો આવશે? બરાબર 2 પંચું 10. તો અહીંયા આપણને આ રીતે પણ મળી શકે છે. તો જો નાની સંખ્યા હોય તો આપણે આ રીતે પુનરાવર્તી બાદબાકી કરીને જવાબ મેળવી શકીએ છીએ, અને મોટી સંખ્યા હોય તો ત્યાં બહુ તકલીફ પડે. એટલે તેથી આપણે ભાગાકારની રીતે આપણે ગણતરી કરવી પડે છે. પુનરાવર્તી બાદબાકીને ભાગાકાર તરીકે ઓળખવામાં આવે છે. તો એ જ રીતે આપણે અહીંયા હવે 576ને 10 વડે ભાગીશું, જેથી આપણે 10-10ની કુલ કેટલી ઢગલીઓ થાય તે આપણને મળી જાય. આપણે 576ને 10 વડે ભાગવા છે. આપણે ભાગાકાર કરવાનો છે, એટલે કે ભાગ કરવાના છે. જ્યારે આપણે સરવાળો કરીએ તો આપણે એકમના સ્થાનથી શરૂઆત કરીએ છીએ, પણ જ્યારે ભાગાકાર કરવાનો હોય ત્યારે આપણે મોટી સ્થાન કિંમત ધરાવતા અંક તરફથી શરૂઆત કરશું. તો ચલો અહીંયા સૌથી મોટી સ્થાન કિંમત ધરાવતો અંક કયો છે? બરાબર, અહીંયા સૌથી મોટી સ્થાન કિંમત ધરાવતો અંક 5 છે. તો સૌથી પહેલાં આપણે 10નો ઘડિયો બોલીશું, અને 5થી વધે નહીં તે સંખ્યા માટે. તો મિત્રો અહીં આપણે 10નો ઘડિયો બોલીશું, 5થી વધે નહીં ત્યાં સુધી આપણે બોલીશું. તો અહીંયા આપણે જો 10નો ઘડિયો છે તો 10 એકા 10. હવે જો અહીંયા શરૂઆત જ 10 એકા 10 જે 5થી મોટા છે. તો થોડી વાર પહેલાં જ આપણે તમને યાદ કરાવ્યું હતું કે આપણે નવો ઘડિયો શીખવાનો છે 0નો. તો અહીંયા આપણે જોઈશું 10 ગુણ્યા 0 બરાબર 0. તો સૌથી પહેલાં આપણે અહીંયા 0 વડે ભાગ ચલાવીશું.
એટલે 10 ગુણ્યા 0 એટલે 0. હવે અહીંયા આપણે બાદ બાકી કરવાની થશે. ચલો 5માંથી 0 જાય તો બરાબર 5. હવે નીચે ઉત્તર છે 7. હવે આપણે 10નો ઘોડિયો જોઈએ અને 57થી સંખ્યા વધવી જોઈએ નહીં. એટલે આપણે 57થી નીચેની ગમે તે સંખ્યા લઈ શકીએ છીએ, 30, 40, 20 ગમે તે લઈ શકીએ છીએ. અને તે રીતનો ભાગાકાર આપણે ધોરણ 4માં શીખી ગયા હતા. પણ આપણે ચોક્કસ જવાબ મેળવવા માટે સૌથી નજીકની સંખ્યા લઈશું. 57થી નાની સૌથી નજીકની સંખ્યા કઈ છે? બરાબર 10 પંચું 50. તો 10 પંચું 50 મૂકીશું અહીંયા. હવે અહીંયા બાદ બાકી કરવાની થશે. તો 7માંથી 0 જશે એટલે 7 અને 5માંથી 5 જાય તો 0. હવે શું થશે? બરાબર આ 6 ક્યાં આવશે? નીચે આવશે. હવે આપણે ફરીથી 10નો ઘોડિયો બોલવાનો. તો અહીં 76 છે, સંખ્યા વધવી જોઈએ નહીં. તો આપણે કઈ સંખ્યા આવશે? બરાબર 10 ગુણ્યા 7 એટલે કે 70 આવશે. તો 70 એટલે 10 ગુણ્યા 7 એટલે 70. બાદ બાકી કરીશું તો 6માંથી 0 જાય તો 6. ચલો મિત્રો, અહીંયા ભાગફળ કેટલું છે? 576 ને 10 વડે ભાગાકાર કર્યો તો અહીંયા ભાગફળ કેટલું થશે? બરાબર અહીંયા ભાગફળ થશે 57 અને શેષ એટલે જે વધે એને શેષ કહેવાય. તો અહીંયા 6 વધે છે એટલે શેષ થશે 6. એટલે કે અહીં તમે જોઈ શકો કે ઢગલો કરવાનો તો 576 કેરીનો અને એક ઢગલીની અંદર આવે 10 કેરી. એ રીતે આપણે ભાગ પાડવાના હતા. તો આપણે જોઈ શકીએ કે કુલ 57 ઢગલી થશે અને 6 કેરી વધશે. આમ 10ની 57 ઢગલી થશે અને 6 કેરી વધશે. તો મિત્રો અહીંયા આપણે 10ની 57 ઢગલી થશે અને 6 કેરી વધશે. હજુ પણ આ દાખલો આપણે બહુ સરળતાથી ગણવો તો ગણી શકીએ છીએ. ચલો સમજી લઈએ. ધારો કે તમારી પાસે 25 કેરી છે અને 10ની ઢગલીઓ કરવી છે. તો કેટલી કેરી થશે? તો જુઓ 25ને લખાશે 20 વત્તા 5. 20 એટલે કેટલા 10 કહેવાય? બરાબર 20 એટલે 2 10 કહેવાય. એટલે 2 ગુણ્યા 10 વત્તા 5 એટલે કે 25 એટલે કે 10ની 2 ઢગલી વત્તા 5. બરાબર એટલે કે અહીંયા એકમના સ્થાને 5 હતા, દશકના સ્થાને 2 એટલે 2 દશક એટલે 2 ઢગલી અને 5 કેરી વધશે. ચલો આપણે વધારે લઈએ. ધારો કે તમારી પાસે 76 કેરી છે તો કેટલો જવાબ આવશે? બરાબર તો અહીંયા થશે 7 ઢગલી વત્તા 6 કેરી વધશે. ચલો તમારી પાસે ધારો કે 112 કેરી છે તો આ કેટલા થશે? 11 વખત 10 અને 2 કેરી વધશે એટલે કે 11 ઢગલી વત્તા 2 કેરી વધશે. જો આ જ રીતે તમારી પાસે 376 હોય તો બરાબર કેટલી થશે? 37 ઢગલી અને 6 કેરી વધશે. તો જો મિત્રો અહીંયા આપણી પાસે 576 કેરી હતી તો અહીંયા પણ આપણે ડાયરેક્ટ લખી શકીએ કે 57 ઢગલી અને 6 કેરી વધશે. બરાબર તો આ રીતે પણ આપણે ગણી શકીએ છીએ. પરંતુ આ આપણે ગણિતની અંદર ડાયરેક્ટ ઉપયોગ કરી શકતા નથી. આપણે એકમ દશક સોની સમજ હોય તો આપણે ખાલી જવાબ આપવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. પણ જ્યારે ગણતરી માગેલી હોય ત્યારે ફરજિયાત આપણે ભાગાકારની રીતે જ દાખલો ગણવો જોઈએ. મિત્રો અહીંયા આપણે 10ની ઢગલી કરવાની હતી એટલે આપણે સરળતાથી આ રીતે જવાબ મેળવી શકીએ છીએ. પરંતુ જો વધારે સંખ્યામાં કરવાની હોય તો આપણે જલ્દી એકમ દશકની રીતે મેળવી શકતા નથી. હવે મિત્રો આપણે એક બીજો દાખલો પણ જોયો તો તમને યાદ છે? વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે પેજ નંબર 2 ઉપર આપેલો હતો તે ઉપરથી યાદ કરો. બરાબર કેટલી સંખ્યા લીધી હતી મેં? એક બોક્સની અંદર 18 નંગ કેરી હોય તેવા 25 બોક્સ માટે એક આપણે દાખલો ગણ્યો હતો. યાદ છે ને? આપણને જવાબ મળે છે 450. ચલો આપણે એક દાખલો જોઈએ તો 10ની ઢગલી કરવાની છે તો કુલ કેટલી ઢગલી થાય છે? તો એક બોક્સમાં કેરીની સંખ્યા બરાબર 18 અને વિદ્યાર્થીઓની સંખ્યા 25. કુલ કેરી 450. તો
તો અહીંયા આપણે શું કરવાનું છે? 10 10ની ઢગલી કરવાની છે 450 કેરીના ઢગલામાંથી. તો અગાઉની જેમ જ આપણે શું કરીશું? ભાગાકાર 450 ભાગ્યા 10. શું કરશું અહીંયા આપણે? બરાબર 10નો ઘડિયો બોલીશું અને 4થી સંખ્યા વધવી જોઈએ નહીં. બરાબર. તો સૌથી પહેલાં આપણે શૂન્યનો ઘડિયો જોઈશું. તો 10નો શૂન્ય સાથે ગુણાકાર, 10 ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય, અને 4માંથી શૂન્ય બાદ થશે, જવાબ આવશે 4. ઉપરથી ઉતરશે 5. ચલો 10નો ઘડિયો યાદ કરો હવે, કે જેથી 45 કરતો સંખ્યા વધે નહીં. બોલો, બિલકુલ સાચું. કેટલો જવાબ કયો? 10 ગુણ્યા 4 એટલે 40 આવશે. 5 ઓછા 0 એટલે 5, અને 4 ઓછા 4 એટલે 0. હવે શૂન્ય નીચે આવશે. હવે આપણે 10નો ઘડિયો બોલવાનો છે અને સંખ્યા 50થી વધવી જોઈએ નહીં. બોલો તો. બરાબર. 10નો ઘડિયો આપણે 5 સુધી બોલીશું. 10 એકા 10, 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40 અને 10 પંચા 50. તો અહીંયા આપણે જવાબ જો મિત્રો શું મળે છે? ભાગફળ 45 અને શેષ 0. આનો અર્થ એ થયો કે 450 કેરીઓના ઢગલામાંથી 10 10 કેરીની જો ઢગલીઓ કરવામાં આવે તો આપણી પાસે કુલ 45 ઢગલીઓ થશે અને એક પણ કેરી વધશે નહીં. તો આવો જ તમને એક દાખલો તમને ગણવા માટે આપ્યો તો તમારા વર્ગની સંખ્યાને આધારે. તો તમે તમારી નોટબુકમાં દાખલો ગણ્યો જ હશે. કેટલો જવાબ આવ્યો તો જોઈ લો તો. બરાબર. હવે તમે પણ આ રીતના 10 10ની ઢગલીઓ કરવાની છે. તો જુઓ 10 10ની કેટલી ઢગલીઓ થાય છે અને જો વધે છે તો કેટલી કેરી વધે છે એ તમે ચેક કરી લેજો. બરાબર મિત્રો, આપણે કેરી વિશે ઘણી બધી વાત કરી, બરાબર ને? તો કેરીના ઝાડને શું કહેવાય? બોલો. બિલકુલ સાચી વાત. કેરીના ઝાડને આંબો કહેવાય. આંબો જોયો છે તમે? ચાલો હું તમને ચિત્ર બતાવું આંબાનું. જો મિત્રો, અહીં આંબાનું ચિત્ર છે અને એ ઘણા બધા આંબા દેખાય છે. અને જ્યારે કોઈ એક જગ્યાએ ઘણા બધા આંબા ઉગાડવામાં આવે તો તે જગ્યાને આંબા વાડી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તમે અંદાજ લગાવો કે આંબાવાડીમાં કેટલા આંબા હોય છે. હવે સિઝન દરમિયાન આંબા ઉપર ઘણી બધી કેરીઓ આવતી હોય છે, બરાબર? તો દરેક આંબા ઉપર અલગ અલગ એટલે જુદા જુદા કિલોગ્રામની કેરીઓ ઉતરે છે અને બધી કેરીઓને ભેગી કરી અને જે ખેડૂત હોય ખેડૂત માર્કેટ યાર્ડમાં વેચવા જાય છે. તો આ જ રીતે એક આંબા ઉપરથી કેટલી કેરી ઉતરે છે તે ઉપરથી એક આપણે કોયડો જોઈએ, જે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર ઉપર આપેલો છે. ચલો પાઠ્યપુસ્તકનો પેજ નંબર 3 જોઈએ. તો જુઓ, અહીંયા એક જ આંબામાંથી સિઝન દરમિયાન 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે. અને આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો આપણે અંદાજ લગાવવાનો છે. અહીં આપણે કોયડામાં જુઓ, એક આંબા ઉપરથી 12 કિલોગ્રામના 18 બોક્સ ભરાય તેટલો એક આંબો કેરી ઉતારે છે. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? આપણે આખા આંબાવાડીમાંથી ઉતરતી કેરીની સંખ્યા શોધવાની છે. તો ધારો કે આંબાવાડીમાં આંબાની સંખ્યા 10 છે. હવે તમે તો તમારી નોટબુકમાં અંદાજ લખેલો જ છે. હવે આપણે બુકમાં આપેલું છે કે 12 કિલોગ્રામના 18 બોક્સ ભરાય તેટલી કેરી ઉતરે. તો એક આંબા ઉપરથી કેટલી કેરી ઉતરશે? બરાબર, 18 ગુણ્યા 12. તો આપણે જોઈ લઈએ, એક આંબા ઉપરથી ઉતરતી કેરી બરાબર 12 ગુણ્યા 18. તો 12 ગુણ્યા 18 આપણે કરીએ તો જેમ કહ્યું તે રીતે એકમના નીચે એકમ અને દશકના નીચે દશક મૂકીશું. હવે જુઓ, અહીંયા એકમના સ્થાનમાં 8 અને દશકના સ્થાનમાં 1 છે. એ 1 એની સ્થાન કિંમત 10 થાય છે. તો સૌથી પહેલાં આપણે 12નો 10 સાથે ગુણાકાર કરીશું. તો સૌથી પહેલાં આપણે મૂકીશું અહીંયા 0, 1નો 2 સાથે ગુણાકાર એટલે 2, 1નો 1 સાથે 1. હવે શું થશે મિત્રો? બરાબર, આપણે તો 10 સાથે ગુણાકાર કર્યો, હજુ 8 સાથે તો ગુણાકાર બાકી જ છે.
તો કરો 8 સાથે ગુણાકાર. તો 2 ગુણ્યા 8 એટલે બરાબર 2 ગુણ્યા 8 એટલે 16, વધી આવશે 1 અને 8 એક 8 ને 1 9. હવે શું કરવાનું? બંનેનો સરવાળો. ચલો સરવાળો તમે નોટબુકમાં કરો. કેટલો આવે છે? કરી લીધો સરવાળો? જલ્દી કરજો. જોઈ લો, ચેક કરી લે તમારો સરવાળો સાચો છે કે ખોટો. 0 + 6 એટલે 6, 2 + 9 એટલે 11, 1 + 1 એટલે 2 એટલે 216. તો એનો મતલબ એ થયો કે એક આંબા ઉપરથી ઉતરતી કેરી બરાબર 216 કિલોગ્રામ. અહીં કિલોગ્રામ એ વજનનો એકમ છે. આપણે તો હજુ એક આંબા ઉપરથી કેટલી કેરી ઉતરે તે શોધ્યું. હજુ તો આપણે આંબાવાડીમાંથી કેટલી કેરી ઉતરે તે શોધવાનું છે. તો અહીંયા આંબા કેટલા છે? 10. તો આપણે શોધીશું આંબાવાડીમાંથી ઉતરતી કેરી. તો અહીંયા એક આંબાવાડીમાં 10 આંબા છે એટલે 10 ગુણ્યા એક આંબા ઉપરથી ઉતરતી કેરી. તો જો મિત્રો 10, ચલો એક આંબા ઉપરથી કેટલી કેરી ઉતરશે? બરાબર આપણે આગળ શોધી લીધું 216 કિલોગ્રામ. ચલો આપણે હવે ગુણાકાર કરવાનો છે 10 અને 216નું. તો આપણે તમને શીખવાડ્યું હતું કે જ્યારે 10 સાથે ગુણાકાર કરવાનો હોય તો આપણે ફક્ત પાછળ 0 મૂકીશું એટલે જવાબ મળી જશે. તો અહીંયા આપણે 216 પાછળ 10નો ગુણાકાર કરવાનું છે એટલે પાછળ મૂકી દઈશું 0 એટલે કે 2160. તો આને એકમ, દશક, સો અને હજાર એટલે સંખ્યાને વંચાય 2160 કિલોગ્રામ. તમે પણ આંબા ધારેલા હતા. તો તમે જે આંબાવાડીમાં જેટલા આંબા ધારેલા હતા તે ઉપરથી તમારે કેટલી કેરી ઉતરે છે તે તમે શોધી કાઢજો. હવે મિત્રો તમે જોશો પેજ નંબર 3 ઉપર. તો આના આધારે તમને સરખામણી કરવાનું કહ્યું છે. જો શું આપ્યું છે કે તમારું વજન કેટલા કિલોગ્રામ છે? ખબર છે તમને વજન? યાદ હોય તો તમને ધોરણ 4ની અંદર તમારા શિક્ષકે વજન કર્યું હતું. તમારી નોટબુકમાં એ લખી લો કેટલું વજન હતું. ધારો કે તમારું વજન 25 કિલોગ્રામ હતું. હવે જો બીજો પ્રશ્ન વાંચો. તમારા જેવા બાળકોનું એકસાથે વજન લગભગ કેટલા કિલોગ્રામ થાય? અહીંયા આપણે જે રીતના કર્યું ને 10 એક આંબા ઉપરથી ઉતરતી કેરી, એના ઉપરથી આપણે 10 આંબાની ઉતરતી કેરી શોધી. તો એ જ રીતે અહીંયા તમારું વજન 25 કિલોગ્રામ છે. હવે આવા આપણે 12 વિદ્યાર્થીનું વજન કરવાનું છે. તો 12 વિદ્યાર્થીનું વજન કરવા માટે શું કરશું? 12 વિદ્યાર્થીનું વજન તો અગાઉ જ આપણે કર્યું હતું, યાદ કરો. 25 25 25 મૂકતા જઈએ 12 વખત એટલે આપણને 12 વિદ્યાર્થીનું વજન મળી જશે. એટલે કે 25નો 12 વખત સરવાળો. યાદ આવ્યું તમને? બરાબર. તેને કહેવાય પુનરાવર્તી સરવાળો. પણ આપણે એક સ્ટેપ આગળ શીખ્યા હતા કે પુનરાવર્તી સરવાળાને ગુણાકાર કહે છે. તો અહીં આપણે 12નો 25 સાથે ગુણાકાર કરીશું એટલે જવાબ મળી જશે કે તમારા જેવા 12 વિદ્યાર્થીનું વજન કેટલું થાય. ચાલો આપણે જોઈ લઈએ. તમારી નોટબુકમાં તમે કરો 12 ગુણ્યા 25. ચલો 12 ગુણ્યા 25 આપણે કરવાના છે. તો તમને ગુણાકાર શીખવાડી દીધો છે. ચલો કરી લઈએ. 0, 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 2 એકા 2. ચલો ફરીથી 5નો 2 સાથે ગુણાકાર કરીશું તો 5 દુ 10, વધી આવશે 1, 5 એકા 5 ને 1 6. હવે શું કરવાનું થશે? આપણે સરવાળો. બરાબર. તો સરવાળો કરી દઈએ. 0, 4 + 6 એટલે બરાબર 10, વધી આવશે 1, 2 + 1 એટલે કે 3. તો જોયું મિત્રો અહીંયા તમારા જેવા 12 વિદ્યાર્થીઓનું વજન થશે 300 કિલોગ્રામ. હવે જુઓ તમારા પુસ્તકના પેજ નંબર 3 ઉપર હજુ એક સરખામણી આપેલી છે. જુઓ શું કહ્યું છે કે તમારા જેવા 12 બાળકોનું વજન થાય તેના કરતાં આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કેટલું વધારે કે ઓછું છે? જો મિત્રો અહીંયા એક આંબાવાડીમાં 10 આંબા હતા અને એક આંબા ઉપરથી ઉતરતી કેરી હતી 216 કિલોગ્રામ અને કુલ ઉતરતી કેરી હતી 2160 કિલોગ્રામ. તમારું વજન આપણે 25 લીધું. તમારા જેવા 12 વિદ્યાર્થીનું વજન આવ્યું 300 કિલોગ્રામ. હવે કશો આ બેમાંથી કયું વધારે છે? કેરીનું વજન
કે 12 વિદ્યાર્થીનું વજન બરાબર અહીંયા આંબાવાડીમાંથી ઉતરતી કેરીનું વજન વધારે છે. આંબાવાડીમાંથી ઉતરતી કુલ કેરીનું વજન. હજુ તમે જોશો પ્રશ્ન પૂછેલો છો, સરખામણી કરવાની છે કે કેટલું વધુ છે. તો અહીંયા આપણે શું કરવું પડશે? જ્યારે કોઈ સંખ્યા વધારે છે કે ઓછી છે એ ચેક કરવું તો શું કરવું પડે? બરાબર. તો આંબાવાડીમાંથી ઉતરતી કુલ કેરીનું વજન કેટલું વધુ છે તે શોધવાનું છે. હવે આપણને ખબર જ છે કે બાદ બાકી કર્યું તો શું કરવું જોઈએ? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી જોઈએ. અહીંયા મોટી સંખ્યા 2160, આંબાવાડીમાંથી ઉતરતી કુલ કેરી એટલે 2160 અને તમારા જેવા 12 વિદ્યાર્થીનું વજન 300 એટલે કે 2160 મોટી સંખ્યા છે અને 300 એ નાની સંખ્યા છે. તો આપણે બંનેની બાદ બાકી કરીશું. તો બાદ બાકી કરો તો 0 ઓછા 0 એટલે 0. ચલો 6માંથી 0 બાદ કરો. બરાબર 6માંથી 0 બાદ કરતા જવાબ આવશે 6. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની છે. તો 1માંથી 3 બાદ ના થાય તો આપણે 10 કો લઈશું. તો અહીંયા આવશે 1 અને અહીંયા થશે 10. 10 વત્તા 1 કેટલા થશે? 11. 11માંથી 3 બાદ કરો. કેટલો જવાબ આવશે? બરાબર 8. અને અહીંયા કંઈ નથી એટલે આપણે 0 સમજી લઈએ. તો 1માંથી 0 બાદ થાય તો જવાબ આવશે 1. એટલે કે આંબાવાડીમાંથી ઉતરતી કુલ કેરીનું વજન 1860 કિલોગ્રામ વધુ છે. તો આ રીતે આપણે સરખામણી કરી શકીએ છીએ. તમને પણ એક આંબાવાડીમાંથી ઉતરતી કેરીની સંખ્યા તમારા જેવા 25 વિદ્યાર્થીનું વજન એ સરખામણી તમારે કરવાની છે. મિત્રો આજે આપણે શું શીખ્યા? આજે આપણે શીખ્યા ભાગાકાર. ભાગાકારે તમને કહ્યું હતું કે ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે. ત્યારબાદ આપણે સરખામણી શીખ્યા કે એક આંબાવાડીમાંથી ઉતરતી કેરીની સંખ્યા અને તમારા જેવા 12 વિદ્યાર્થીઓની કુલ વજન એની સરખામણી. તો તમારે આજે પાઠ્યપુસ્તકના પેજ નંબર 2 અને 3 ઉપર આવેલી કોયડા તમારે ઉકેલવાના છે. આપણે આવતા એપિસોડમાં ફરીથી કેરી અને કેરી અંતર્ગત બીજા કોયડાઓ જોઈશું. આભાર.